विद्यार्थी मित्रों, प्रकरण 8 कृषि क्षेत्र भणीए छीए अने एमां आज एक नवो ज प्रश्न एटले के लॉन्ग क्वेश्चन आपणे भणवानो छे अने ए छे खेत उत्पादकता वधारवाना उपायो। आगळ नीची खेत उत्पादकता विषे भण्या हता। हवे ए नीची खेत उत्पादकताने आपणे शुं करी अने ऊंची लावी सकीए, एटले खेत उत्पादकता वधारवाना उपायो। तमे पहला प्रश्न लखो छो, लखो तो लॉन्ग क्वेश्चन छे 5 मार्क्सनो। लखो खेत उत्पादकता वधारवाना उपायोनी चर्चा करो। फरीथी बोलू, खेत उत्पादकता वधारवाना उपायोनी चर्चा करो। केवो प्रश्न छे मित्रों? लॉन्ग क्वेश्चन छे 5 मार्क्सनो। हवे जे आपणे नीची खेत उत्पादकतामां जे मुख्य परिबळो जोया हता ए जे 3 परिबळो छे, संस्थाकीय सुधाराओ, टेक्नोलॉजिकल सुधाराओ अने अन्य उपायो। એટલે તમે એ 3 લખી દો, પછી આપણે આગળ જોઈએ। પહેલા એક વાક્ય હું લખું, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે। ઉપાયો નીચે મુજબ છે। હવે એમાં 3 લખો, મિડલમાં લેજો તમે એટલે દેખાઈ આવે સરસ। 1 નંબર આપીને લખો સંસ્થાકીય સુધારાઓ। જો મેં રોમન આંકડા લખ્યા છે થોડુંક અલગ લાગે અને અલગ લાગશે એટલે બધા શિક્ષકોને ગમશે, એટલે સંસ્થાકીય સુધારાઓ। 2 નંબર આપીને લખો ટેકનોલોજીકલ સુધારાઓ અને 3 નંબર આપીને લખો અન્ય ઉપાયો। અન્ય ઉપાયો। चलो हवे सौथी पहला आपणे संस्थाकीय सुधाराओ जोईए। એટલે તમે મુદ્દો બનાવો। 1 નંબર આપણે રોમનમાં લખ્યો છે તો અહીં પર લખો સંસ્થાકીય સુધારાઓ। સંસ્થાકીય સુધારાઓ। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સંસ્થાકીય સુધારાઓમાં કુલ 4 મુદ્દાઓ ભણવાના છે। એટલે જે સંસ્થાકીય સુધારાઓ છે એમાં કેટલા મુદ્દા આવશે? 4। એમાંનો પહેલો મુદ્દો છે જમીન વિષયક સુધારાઓ। 1 નંબર આપીને લખો હવે જમીન સુધારક સુધારાઓ, સોરી જમીન વિષયક સુધારાઓ। હવે જુઓ તો આપણે એની અંદર પહેલાં એવું કહીશું જમીનના સુધારાઓ શું લાવવામાં આવ્યા, તો ખેડૂતોને જમીનની માલિકી મળે। અત્યાર સુધી માલિકી કોની હતી? જમીનદારોની હતી। તો જે ખેડૂતો કામ કરતા હોય તેમને મળે। ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયાઓને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય। જે લોકો જમીન વાવતા હતા એમને ખાતર નાખે અને સરસ ખેતર બનાવે એટલે પેલો જમીનદાર લઈ લેતો, એટલે એ માટે એમને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ફરી એકવાર આખું વાક્યને લો, નોંધ લો આખા વાક્યની, ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયાઓને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય એ માટે શું કરવામાં આવ્યું? તો જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા સોંત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા। 3 કાયદાઓ પસાર કરવામાં આવ્યા। એમાં પહેલો કેવો છે? જમીનદારી નાબૂદીના કાયદા, બીજું છે ખેડ હકની સલામતી અને ત્રીજું છે સાંથ નિયમન અંગેના કાયદા। સાંથ એટલે ઉધેડ, ભાડા પ્રથા। चलो लखो तो मित्रों, डैश मारीने लखो खेडूतोने जमीननी मालिकी मळे तथा गणोतियाओने
ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય, ગણોતિયાઓને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, અંડરલાઈન કરો, જમીનદારી નાબૂદીના કાયદા, અલ્પવિરામ કરો, ખેડ હકની સલામતી તથા સાથ નિયમન અંગેના કાયદા, સાથ નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. હવે જો આ 3 કાયદા પસાર કરવામાં આવ્યા, જમીનદારી નાબૂદીનો કાયદો, ખેડ હકની સલામતીનો કાયદો અને સાથ નિયમનનો કાયદો, એનાથી શું થયું? ખેડૂતોનું આર્થિક શોષણ અટક્યું. જે પેલું ખેતરમાં ઘઉં પાકે એટલે જીવન નિર્વાહ જેટલા રહેવા દેતા અને જમીનદારો બીજું બધું જ લઈ જતા હતા. એટલે હવે એ થઈ શકશે નહીં. એટલે પહેલું જ કહ્યું કે તેનાથી ખેડૂતોનું આર્થિક શોષણ અટકે અને ખેત ઉત્પાદકતાનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે. હવે ખેત જો ઉત્પન્ન થશે, ઉત્પાદકતા એનો મોટો ભાગ હવે કોણ લેશે? ખેડૂત લેશે. અત્યાર સુધી કોણ લેતું હતું? જમીનદારો લઈ જતા હતા અથવા તો ધિરાણ કરવાવાળા લઈ જતા હતા. હવે એવું થશે નહીં. એટલે જો ફરીથી લો તો તેનાથી ખેડૂતોનું આર્થિક શોષણ અટકે અને ખેત ઉત્પાદકતાનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે, એટલે ખેડૂતો પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતો તેઓ એટલે ખેડૂતો ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બન્યા. અત્યાર સુધી એમને કોઈ રસ નહોતો. ઉત્પાદન વધે, ખેત ઉત્પાદન વધે એ માટે ખેડૂતોને રસ નહોતો. કેમ? તો પેલા જમીનદારો કે સાહુકારો શું કરતા કે ઉત્પાદન પાકે ખેતરમાં એટલે પેલા ખેડૂત માટે જીવન નિર્વાહ પૂરતું રહેવા દે અને બાકીનું બધું લઈ જતા હતા. તો હવે એવું થતું નહોતું. પરિણામે ખેડૂતો ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બન્યા અને છેલ્લે એવું કહીશું પરિણામે ખેત ઉત્પાદકતામાં વધારો થવા લાગ્યો. વાક્ય હું લખાવું એવું લખવાનું છે, તમે શાંતિથી લખો, ડેશ મારીને લખો. તેનાથી એટલે આ કાયદાઓ આવ્યા એનાથી ખેડૂતોનું આર્થિક શોષણ અટકે અને ખેત ઉત્પાદકતાનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતો ખેડૂતો ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બન્યા. અને છેલ્લે ડેશ મારીને લખો પરિણામે ખેત ઉત્પાદકતામાં વધારો થયો. ચલો હવે બીજો મુદ્દો આવશે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. એટલે સંસ્થાકીય સુધારાઓનો બીજો મુદ્દો છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. હવે જુઓ, ખેડૂતોને ધિરાણ પ્રાપ્ત થાય અને નાણાકીય સગવડો પ્રાપ્ત થાય. બે વસ્તુ, ખેડૂતોને ધિરાણ પ્રાપ્ત થાય અને નાણાકીય સગવડો પ્રાપ્ત થાય એ માટે બેંકોનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ. પણ ક્યારે? તો 1969માં અને 1980માં. ફરીથી મિત્રો યાદ રાખો, દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે. ધિરાણ તો ખરું જ,
પણ એ સિવાય પણ જ્યારે નાણાકીય સબસિડીને એવું સરકાર દ્વારા લાભો મળે ત્યારે, એટલે એવું અન્ય નાણાકીય સગવડો પહોંચે તે માટે 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. બરાબર યાદ રાખજો, જરૂરી મુદ્દો છે. લખો તો પહેલાં ડેશ મારીને લખો, મુદ્દો બનાવી દીધો હશે તમે, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. એની અંદર ડેશ મારીને લખો છો, દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે માટે 1969 અને 1980માં બંને આંકડાકીય માહિતીને અંડરલાઇન કરો. બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. કઈ બેંક યાદ કરવાની છે? નાબાર્ડ. આગળ આપણે આવી ગયું છે, આ લખ્યું છે મેં, જુઓ નાબાર્ડ, અને એનો આ ફૂલ નેમ પણ આગળ આપી દીધેલું છે મેં, છતાંય તમારી જાણ ખાતર લખ્યું છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. શું કહીશું આપણે? નાબાર્ડનું ફૂલ નેમ શું કહીશું? તમને પૂછાયું છે, આગળ હું કહી ચૂક્યો છું, તમને લખાવી ચૂક્યો છું, ખૂબ અગત્યનું છે. N = નેશનલ, એ નેશનલ, બી એટલે બેંક, એ એટલે એગ્રીકલ્ચર, આર એટલે રૂરલ અને ડી એટલે ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. યાદ રહી ગયું હશે, આગળ પણ આ જ રીતે મેં તમને સમજાવ્યું હતું. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એટલે એ પછી લખો તમે, આ તો વચ્ચે મેં તમને સમજાવી દીધું છે. એટલે ખેતી ક્ષેત્ર માટે મધ્યસ્થ બેંકનું અંગ એવું, મધ્યસ્થ બેંક કઈ વિદ્યાર્થી મિત્રો? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ પણ નામ યાદ રહેવું જોઈએ. એટલે ખેતી ક્ષેત્ર માટે મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી. મોસ્ટ આઈએમપી, નાબાર્ડનું નામ તો આગળ આવી ગયું છે, એની સ્થાપના તમારે યાદ રાખવી પડશે. ક્યારે સ્થાપના કરવામાં આવી? 1982માં. 1982માં શાની સ્થાપના કરવામાં આવી? તો નાબાર્ડની. નાબાર્ડ એટલે શું? તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ચલો લખો તો, ડેશ મારીને લખો, ખેતી ક્ષેત્ર માટે મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડની સ્થાપના 1982માં, અંડરલાઈન કરો 1982 ને, 1982માં કરવામાં આવી. હવે તમે વિદ્યાર્થી મિત્રો ડેશ મારીને આટલું લખો, નાબાર્ડ, અને પછી નીચેનું ફૂલ નેમ લખો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નાબાર્ડ લખો પહેલાં, બધા જ અક્ષર કેવા આવશે? કેપિટલ આવશે. નાબાર્ડનું ફૂલ નેમ તમે લખો છો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બોર્ડમાં પણ મોટા પ્રશ્નમાં તમારે લખી જ નાખવાનું. ચલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે. એ પછીનો પણ એક અગત્યનો મુદ્દો આવ્યો છે, એ તમે ધ્યાન આપશો. નાબાર્ડના અંતર્ગત RRBS, એસ સ્મોલ કરવાનું છે એકદમ નાનો બાજુમાં, એટલે રિજિયોનલ રૂરલ બેંક
એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંક જેને કહેવામાં આવે છે RRBS, રિજિયોનલ રૂરલ બેંક, એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંક. ફૂલ નેમ તમને પૂછે RRBS નું. ચલો એ પછી એટલે પ્રાદેશિક ગ્રામીણ બેંક અને LDBS, લેન્ડ ડેવલપમેન્ટ બેંક, જમીન વિકાસ બેંક, જેને શું કહીશું? જમીન વિકાસ બેંક. ફરીથી આખું વાક્ય જુઓ. નાબાર્ડના અંતર્ગત એટલે નાબાર્ડમાં શું આવતું હતું? RRBS, જેને આપણે શું કહીશું? પ્રાદેશિક ગ્રામીણ બેંક, અને LDBS, જમીન વિકાસ બેંકનો વિકાસ કરવામાં આવ્યો. નાબાર્ડમાં કઈ બે બેંકોનો વિકાસ કરવામાં આવ્યો? તો પ્રાદેશિક ગ્રામીણ બેંક અને જમીન વિકાસ બેંક. પ્રાદેશિક ગ્રામીણ બેંકને ટૂંકમાં શું કહેવાય? તો RRBS. RRBSનું ફૂલ નેમ શું? તો રિજિયોનલ રૂરલ બેંક, જેની પ્રાદેશિક ગ્રામીણ બેંક કહે છે. LDBSનું શું નામ થશે? લેન્ડ ડેવલપમેન્ટ બેંક, જેનું ગુજરાતી શું કરીશું? જમીન વિકાસ બેંક. ચલો લખો તો આખું વાક્ય તમે ડેશ મારીને. નાબાર્ડના અંતર્ગત, નાબાર્ડ બધા કેપિટલ અક્ષરો કરવા પડે. નાબાર્ડના અંતર્ગત RRBS, RRB કેપિટલ કરવાનું છે ને એસ એકદમ નાનો સાઈડમાં કરવાનું છે. મેં બોર્ડ ઉપર લખ્યું છે એવું જ. કૌંસમાં એનું ફૂલ નેમ પણ લખો. રિજિયોનલ, REGIONAL. રૂરલ એ તો તમને ખબર છે, ગ્રામીણ, RURAL બેંક, BANK. કૌંસ પૂરો કરી દો. પ્રાદેશિક બેંક એનું નામ છે ગુજરાતી પ્રાદેશિક બેંક, અને LDBS, એસ સ્મોલ કરવાનું છે એકદમ નાનો, અને પેલા 3 કેપિટલ અક્ષર LDB. કૌંસમાં એનું ફૂલ નેમ લખો. લેન્ડ ડેવલપમેન્ટ બેંક. કૌંસ પૂરો કરી દો. જમીન વિકાસ બેંકનો વિકાસ કરવામાં આવ્યો. હવે જો આપણે શું કહ્યું? અહીં એવું કહ્યું કે બેંકોનું રાષ્ટ્રીયકરણ 1969 અને 80માં કરવામાં આવ્યું. જ્યારે બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે મધ્યસ્થ બેંક એટલે કે RBIના એક અંગ હતું. કયું? તો નાબાર્ડ. એ 1982માં બનાવવામાં આવ્યું એ અંગ, એટલે કે આપણે શું કહીશું? નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી. હવે એની અંદર બે બાબતો સમાઈ જતી હતી, બે બેંકો, એટલે RRBS. ફરીથી તમને કંટાળો આવ્યો હોય તો પણ તમારે સાંભળવાનું છે, કારણ કે પૂછાય તો તમારે ફૂલ નેમ લખવું પડશે. રિજિયોનલ રૂરલ બેંક, જેને ગુજરાતીમાં શું કહીએ છીએ? પ્રાદેશિક ગ્રામીણ બેંક. અને બીજું કયું? તો LDBS, લેન્ડ ડેવલપમેન્ટ બેંક, જમીન વિકાસ બેંક. બંનેનો વિકાસ નાબાર્ડ દ્વારા કરવામાં આવ્યો. અને એના કારણે શું થયું? તો હવે ધ્યાન રાખજો, આ જે બેંકોનો વિકાસ થયો એના કારણે ભારતીય ખેડૂતોને સમયસર, ર શબ્દ રહી ગયો છે, પૂરતું અને સસ્તું, 3 બાબતો યાદ રાખો. શું જોઈતું હતું ખેડૂતોને? ધિરાણ. ભારતીય ખેડૂતોને આ બેંકોનો વિકાસ થતો સમયસર, પૂરતું એટલે જેટલું જોઈતું હતું એટલું, અને સસ્તું ધિરાણ મળી રહે છે. જેથી ભારતીય બેંકોને સમયસર, પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે એટલે વિકાસ કરવામાં આવ્યા બેંકો. લખો તો ડેશમાનની. જેથી ભારતીય ખેડૂતોને સમયસર, પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે, અને સસ્તું ધિરાણ મળી રહે. 3 પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. જોઈએ ત્યારે, જેટલું જોઈએ એટલું, અને સસ્તું. એટલે હવે ખેડૂતોને પહેલાં સાહુકારો જોડે જવું પડતું નથી. એટલે શું થયું? હવે ખેડૂતોને રસ જાગ્યો ખેતીમાં, અને રસ જાગ્યો એટલે ખેત ઉત્પાદકતા વધારવા લાગ્યા.
એટલે લખીશું આમ સરળ રીતે ધિરાણ મળતો ખેડૂતો વધુ ખેત ઉત્પાદકતા વધારે મેળવી શકશે. લખો તો આમ સરળ રીતે ધિરાણ મળતો, આમ સરળ રીતે ધિરાણ મળતો ખેડૂતો વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકશે. ખેડૂતો વધુ ઉત્પાદકતા મેળવી શકશે. મિત્રો, એક પ્રશ્ન, નાબાર્ડનું ફૂલ નેમ શું અને તેની સ્થાપના ક્યારે થઈ? તમે કોમેન્ટમાં એનો જવાબ આપશો. લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને વધુમાં વધુ શેર કરો. 2 મુદ્દાઓ આજે ભણ્યા છે, 2 મુદ્દાઓ કાલ ભણીશું એટલે સંસ્થાકીય સુધારાઓ પૂરા થઈ જશે. ચલો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં.